નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કૃષિ પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો ખૂબ જ મહેનત કરતા હોય છે. અનેક પરિસ્થિતિઓનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કરતા રહેતા હોય છે. તેમ છતાં કૃષિ ઉત્પાદનમાં અજૈવિક તેમજ જૈવિક પરિબળો ખૂબ જ મહત્વનો ભાગ ભજવી જાય છે અને તેમાં પણ જૈવિક પરિબળોમાં રોગ અને જીવાતના ઉપદ્રવથી ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે. આથી જો આ રોગ અને જીવાતનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ખેડૂતોને પોતાના પ્રયત્નનું, પોતાની મહેનતનું ધારેલું ફળ મળી શકે છે. તો દર્શક મિત્રો, આજના આપણા ફોન ઇન લાઈવમાં વાત કરીશું વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકારે છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ટીવી પર પ્રશ્ન પૂછો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખજો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન આ વિષય પર વિગતવાર માહિતીને માર્ગદર્શન આપવા માટે બે વિષય નિષ્ણાત અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે ડૉક્ટર ટી.બી. સિસોદિયા સાહેબ, કે જેઓ પ્રાધ્યાપક અને વડા તરીકે કીટકશાસ્ત્ર વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે ડૉક્ટર આર.જી. પરમાર સર, કે જેઓ પણ પ્રાધ્યાપક અને વડા તરીકે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવે છે. ડૉક્ટર સિસોદિયા સાહેબ અને ડૉક્ટર પરમાર સાહેબ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં સ્વાગત છે. નમસ્કાર. વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપનના વિષય પર આજે વાત કરીશું. આપણા ઘણા બધા કોલર, હજી હું કહું એ પહેલાં જ એક કોલર મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. હલો. હા બેન, નમસ્કાર. જી નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમારા શાકભાજી માટે પાક અમે મરચીનો પાક છે અને સાઈડમાં રીંગણીનો પાક છે. એમાં મરચીના પાકમાં હજી કોઈ રોગ નથી આવ્યો, પણ રીંગણીના પાકમાં જેની ઈયળો આવી છે એમાં શું કરવું પડે? બરાબર. મરચીનો છે અને સાઈડમાં રીંગણીનો પાક છે. મરચીમાં નથી આવ્યું પણ રીંગણીમાં ઝીણી ઝીણી ઈયળો આવી છે, તો શું કરવું જોઈએ સર? દેવજીભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે અને આપણા મરચીના પાકમાં કોઈ રોગ જીવાત નથી, એ બહુ સારી બાબત છે. કારણ કે હાલમાં જ ખૂબ સારો વરસાદ થયો છે અને વધુ પડતો વરસાદ હોય ત્યારે જીવાતોનું પ્રમાણ ઘટી જતું હોય છે. હવે આપની રીંગણીના પાકની અંદર જે ઈયળો છે એ આપના વર્ણન પરથી કદાચ કહી શકું કે એ રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળનો ઉપદ્રવ ચાલુ થયો હશે. જો એકલ દોકલ જગ્યાએ આપને આ ઉપદ્રવ જોવા મળતો હોય તો આપ એ જે ડૂંખ છે એ ડૂંખ ઈયળ સહિત આપની પાસે ધારદાર ચપ્પુ હોય અથવા તો બ્લેડની મદદથી ત્રાંસી કટ મારી અને આપણે એ જે ડૂંખ છે એ ડૂંખ આપણે કાપી લેવાની છે, જેથી કરીને ઈયળ સાથે આપણે ઈયળનો એ રીતે નાશ કરી શકીએ. પરંતુ જો ઉપદ્રવ વધારે હોય અને જો આમ આપ ના કરી શકો એમ હોય તો બજારમાંથી મળતી એમામેક્ટિન બેન્ઝોએટ નામની જે દવા છે એ 10 લીટર પાણીની અંદર 5 ગ્રામ પ્રમાણે ઓગાળી અને આપ છંટકાવ કરી શકો છો. છંટકાવ કરતી વખતે ધ્યાનમાં એટલું રાખવાનું કે બપોરના સમયે આપણે છંટકાવ કરવાનો નથી, સવારે અથવા સાંજે આપણે છંટકાવ કરવાનો છે અને વરસાદવાળું વાતાવરણ ન હોય એ ધ્યાનમાં રાખી અને જો આપ છંટકાવ કરશો તો આપણા રીંગણીની અંદર આ જે ઈયળો છે ઈયળોનો સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીશું. જી, ખૂબ જ સરસ વાત કરી. ડૉક્ટર આર.જી. પરમાર સર, આપણે રોગ જીવાત વ્યવસ્થાપનની વાત કરીશું તો સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન એટલે શું અને તેનું રોગ જીવાત નિયંત્રણમાં શું મહત્વ હોય છે? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે. વાત કરીએ કે સંકલિત રોગ જીવાત, જી, તો જે જુદી જુદી પદ્ધતિ રોગનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે એમાં ખાસ કરીને જૈવિક છે, ભૌતિક છે, રાસાયણિક છે. આ બધી ખાસ કરીને આમ તો રોગ આપણે જોઈએ તો 3 પ્રકારના રોગો છે: જમીનજન્ય છે, બીજજન્ય છે અને હવા મારફતે ફેલાતા રોગ છે. એમ ખાસ કરીને જમીનજન્ય જો રોગોનું આપણે નિયંત્રણ કરવું હોય તો સંકલિત પદ્ધતિ આપણે અપનાવવી પડે. તો એના માટે ખાસ કરીને એક તો બાયોલોજિકલ એટલે કે જૈવિક નિયંત્રણ છે. જૈવિક નિયંત્રણ આપણે પાસે ટ્રાઇકોડર્મા નામની જે ફૂગ છે એ છાણિયા ખાતર જોડે મિશ્ર કરી અને આપીએ જ્યારે વાવવાનું હોય પહેલાં. તો એવી રીતે આપણે સંકલિત પદ્ધતિઓ જમીનની તૈયારીથી માંડીને જ્યારે કાપણી કરવાની ત્યાં સુધીના પગલાં લઈને જે કંઈ આપણે નિયંત્રણ કરતા હોઈએ છીએ એને સંકલિત રોગ નિયંત્રણ કહેવામાં આવતું હોય છે. અત્યારે એક દર્શક મિત્ર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, નવીનભાઈ પટેલ સિદ્ધપુરથી. હલો. હાજી. હાજી નમસ્કાર. હવે સાહેબ, મારો એ પ્રશ્ન છે કે આપણે ધારો કે રચકો વાવીએ છીએ, રચકામાં ઘણી વખત દવા નાખીએ છીએ આપણે મેલાની, મચ્છાની, બરોબર છે? તો એ રચકાની દવા નાખ્યા પછી આપણે એ ક્યારે પછી કાપણી કરીને ખવડાવવી જોઈએ? નવીનભાઈ, જનરલી આપણે જે રચકાનો પાક હોય અથવા તો બીજા કોઈ પણ ઘાસચારાના પાકની જે વાવણી કરતા હોય
તો એ પાકોની અંદર સામાન્ય રીતે આપણે જે કીટનાશક અથવા તો રાસાયણિક દવાઓ છે એનો છંટકાવ કરવાનો હોતો નથી. પણ છતાં જો રાસાયણિક દવાનો ઉપદ્રવ જીવાતનો વધુ હોય અને આપને જરૂરિયાત લાગે કે ભાઈ દવાનો છંટકાવની જરૂરિયાત છે, તો આપ એવા સમયે જે જૈવિક દવાઓ છે બજારની અંદર, ચાહે બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયાનો પાવડર હોય અથવા તો આપણી જે જૈવિક ફૂગો છે મેટારાઇઝિયમ હોય અથવા તો બોવેરિયા બેસિયાના છે, આવા જૈવિક જે પ્રોડક્ટ છે એ જો આપણા ખેતરની અંદર અથવા તો ઘાસચારાના પાકની અંદર, ચાહે રચકો હોય, જુવાર હોય કે મકાઈ હોય, એની અંદર જો છંટકાવ કરીએ તો બહુ સારું છે. અને એ તમે પાકની કાપણી લગભગ આપણે છંટકાવ કર્યા પછી ઓછામાં ઓછા 15 થી 20 દિવસ અથવા તો 1 મહિના પછી જો કાપણી કરો તો આપણા પશુઓને કોઈ એની આડઅસર થતી હોતી નથી. એટલે એ બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ. બરાબર છે. સર, આપ જણાવી રહ્યા હતા કે રોગ જીવાત નિયંત્રણમાં આ વ્યવસ્થાપનનું શું મહત્વ છે? જેમ કે હું આગળ વાત કરતો હતો કે રોગોથી મોટા ભાગે આપણે જોઈએ તો લગભગ 30% જેટલું નુકસાન થતું હોય છે, બરાબર. એટલે આ નુકસાનને અટકાવવા માટે આપણે શરૂઆતથી જ જે ખેતરની તૈયારીથી માંડીને કાપણી સુધીના જે કંઈ આપણે પગલાં લેવાના હોય એ લઈએ તો આપણને જે આર્થિક રીતે જે નુકસાન થતું હોય છે એ નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. બરાબર છે. સિસોદિયા સાહેબ, સંકલિત જીવાત વ્યવસ્થાપનની આપણે વાત કરીએ તો એની અંદર કયા કયા ઘટકો છે એનો સમાવેશ થતો હોય છે? ચોક્કસ કૃપાબેન, સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઘટકોની વાત કરીએ તો સૌથી પહેલો ઘટક છે કર્ષણ નિયંત્રણ છે. કર્ષણ નિયંત્રણની અંદર આપણે સામાન્ય રીતે જે કંઈ ખેતી કાર્યો ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવે છે એ ખેતી કાર્યોની અંદર કંઈક એવા ફેરફારો કરીએ જેથી કરીને આપણા પાકની અંદર જીવાતો ન આવે. દાખલા તરીકે કોઈપણ પાકની વાવણી કરતાં પહેલાં જો એ પાકની પ્રતિકાર શક્તિ ધરાવતી જાત આપણે પસંદ કરીએ તો એવી જાતોની અંદર જીવાત અથવા રોગનો ઉપદ્રવ નહિવત હોય છે અથવા તો આવતો નથી હોતો. વાવણીનો સમય હોય, બીજનો દર હોય, આ બધા આ જે છે બધા એ કર્ષણ નિયંત્રણ પદ્ધતિના ઘટકો છે. એ જ રીતે બીજી પદ્ધતિ છે એ યાંત્રિક નિયંત્રણ પદ્ધતિ છે. એની અંદર આપણે એવી યુક્તિઓ અથવા તો આપણે એવી કોઈ પ્રોડક્ટ છે એ આપણે ખેતરની અંદર અપનાવવાની છે જેથી કરીને આ જીવાતો છે, જીવાતોને દવા છાંટ્યા વગર આપણે એનું નિયંત્રણ કરી શકીએ. ભૌતિક નિયંત્રણ અને યાંત્રિક નિયંત્રણ પદ્ધતિની અંદર ધારો કે આપણે વાત કરીએ તો ફેરોમેન ટ્રેપ છે અથવા તો લાઇટ ટ્રેપ છે, એવા ઘટકો આપણા ખેતરની અંદર ઇન્સ્ટોલ કરીએ કે જેની અંદર જીવાતો આકર્ષે અને મરી જતી હોય છે અને પછી આપણા પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળતો નથી. ત્યાર પછીનો જે ઘટક છે એ જૈવિક નિયંત્રણ, જીવો જીવસ્ય ભોજનમ, એટલે કે એક જીવ બીજા જીવને ખાય. અને એ રીતે જો આપણા પાકની અંદર જૈવિક નિયંત્રકો અથવા તો ખેડૂતોના મિત્ર કીટકો છે એની વસ્તી આપણા ખેતરની અંદર વધારે હશે તો આપણા જે દુશ્મન કીટકો છે, જીવાતો, આપણે ઈયળો છે અથવા તો ચૂસા પ્રકારની જીવાતો છે, એનું ઓટોમેટિક એના દ્વારા નિયંત્રણ થતું હોય છે. ત્યાર પછી ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જેની અંદર કીટનાશકનો ગુણધર્મ રહેલો છે. દાખલા તરીકે લીમડો. તો લીમડાની લીંબોડીનું 5% જો પ્રવાહી દ્રાવણ આપણે બનાવી અને આપણા પાકની અંદર છાંટીએ તો પણ આપણે જીવાતોનો જે ઉપદ્રવ છે એને મહદઅંશે કાબૂમાં લઈ શકતા હોય છે. આ બધા ઘટકોનો ઉપયોગ કરવા છતાં જો જીવાતોનો ઉપદ્રવ અતિશય હોય તો જ આપણા વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો જે નજીકના કેન્દ્રો છે, કૃષિના કેન્દ્રો દ્વારા, ત્યાં જે કંઈ વૈજ્ઞાનિકો બેસે છે એમના દ્વારા ભલામણ કરેલી જ રાસાયણિક દવાઓનો વપરાશ કરીએ અને આ બધા ઘટકોનો જ્યારે આપણા ખેતરની અંદર સમાવેશ કરીએ તો એને આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના જુદા જુદા ઘટકો કહી શકીએ છીએ. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન આ વિષય પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. ડૉક્ટર ડી.બી. સિસોદિયા સર અને ડૉક્ટર આર.જી. પરમાર સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીને અત્યારે ધીરુભાઈ કચોટ ઉનાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તેમને સાંભળીએ. હલો ધીરુભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. અત્યારે રાકેશભાઈ બારિયા છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હલો. હા, બોલો મેડમ. હા જી, આપનો પ્રશ્ન જણાવો રાકેશભાઈ. હા, એકચ્યુઅલી સર સમજાવ્યું અમને રીંગણી વિશે. રીંગણીમાં જે ડોક નથી ચાલતી એના માટે પાવડર જે જાણકારી આપી, પાવડરનું નામ મને ફરીથી જણાવશો? ચોક્કસ. રાકેશભાઈ, એ એમામેક્ટિન બેન્ઝોએટ નામની દવા છે.
એ આપણે 10 લીટર પાણીમાં 5 ગ્રામ પ્રમાણે ઓગાળી અને છંટકાવ કરવાનો છે. બરાબર છે. ડૉક્ટર આરજી પરમાર સર, આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપનની, રોગ વ્યવસ્થાપનની વાત કરી રહ્યા છીએ, ત્યારે રોગની પણ વાત ઘણા બધા દર્શક મિત્રોના ફોન આવી રહ્યા છે કે જુવારનો પાક હોય એની અંદર મધ્યો, આ જે રોગ છે એ કેવી રીતના થતો હોય છે અને ખાસ કરીને તેના નિયંત્રણમાં કેવી રીતે લેવો જોઈએ? એ જુગારમાં આપણે વાત કરીએ મધ્યાની, તો આપણે એને સુગરી ડિઝીઝ કહેવામાં આવતો હોય છે. એટલે જ્યારે વરસાદ સતત પડતો હોય અને પછી કોરું નીકળે ત્યારે આ રોગ ખાસ કરીને જે કણસલું હોય, કણસલાની અંદર દાણાની ઉપરથી મધ જેવું ચીકણું પદાર્થ ચડતું હોય છે. એટલે આ રોગ છે એક ફૂગજન્ય રોગ છે. એટલે જ્યારે રોગની શરૂઆત થાય ત્યારે તરત જ આપણે ઝાયનેબ નામની જે ફૂગનાશક છે એ 0.2% પ્રમાણે, એટલે કે 10 લીટર પાણીમાં 2 ગ્રામ મુજબ ઓગાળી અને છંટકાવ કરીએ તો આ મધ્યાનો રોગ આપણે શરૂઆતના અવસ્થામાંથી જ અટકાવી શકતા હોઈએ છીએ. આ રોગ ફરી અમુક જીવાતના કારણે પણ ફેલાતો હોય છે. એટલે સાથે સાથે અમુક શોષક પ્રકારની કીટનાશકનો પણ આપણે છંટકાવ કરીએ તો રોગનો ફર્ધર ફેલાવો થતો આપણે અટકાવી શકીએ છીએ. બરાબર છે. સિસોદિયા સાહેબ, સંકલિત જીવાત વ્યવસ્થા પદ્ધતિ છે, આપણા ખેડૂત મિત્રો અપનાવે તો તેના ફાયદા કયા કયા છે એ વિશે વાત કરીએ. ચોક્કસ બેન, સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો એ છે કે એમાં આપણે જે રાસાયણિક દવાઓ છે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને એ પર્યાવરણ માટે સલામત છે. તદુપરાંત આપણા ખેતરની અંદર જે મિત્ર કીટકોની હાજરી છે એના માટે પણ સલામત છે. તેથી વિશેષ વાત કરું તો આ કૃષિ પેદાશોની અંદર જે રાસાયણિક દવાના અવશેષોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ મહદઅંશે આપણે સોલ્વ કરી શકીએ છીએ. પર્યાવરણને સલામત છે અને બિનજરૂરી આપણે જે ખર્ચ પાક સંરક્ષણનો જે કરવાનો છે એ ખર્ચ પણ ઘટાડીએ છીએ. એટલે ઓછા ખર્ચે જે વધુ ઉત્પાદનની આપણી વાત છે એ પણ ફળીભૂત થાય છે. એટલે સંકલિત જીવાત વ્યવસ્થાપનના આ રીતે ઘણા બધા ફાયદા રહેલા છે. જી, અત્યારે રમેશભાઈ બારડ માળિયાહાટીનાથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. બોલો મેડમ, નમસ્કાર. નમસ્કાર રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, પ્રશ્ન એવો છે કે આપણે મગફળીને હારે તુવેરનું વાવેતર છે આંતરપાક તરીકે. હાલો. હાજી હાજી. અને એમાં આપણે રાસાયણિક દવા ઈયળ માટે છાંટવી હોય તો મગફળી તુવેરને કઈ નુકસાન કરે કે નહીં? તુવેર 15 દિવસની છે. આંતરપાકમાં મગફળી અને તુવેર લીધેલા છે. રમેશભાઈ, બહુ સરસ બાબત છે, કારણ કે ઘણા પાકોની અંદર આપણે આંતરપાક લેતા હોઈએ છીએ. એટલે જ્યારે એક પાકની અંદર વધતું ઓછું ઉત્પાદન આવતું હોય તો બીજા પાક એ પૂરક તરીકે કામ કરે અને આપણી જે ખેતરની ઉપજ છે અથવા તો જે આવક થવાની છે એની ઉપર અસર થતી નથી. હવે કીટનાશક દવાની અથવા તો રાસાયણિક દવાની વાત કરો. રાસાયણિક દવાઓ કીટનાશક પણ હોઈ શકે, ફૂગનાશક પણ હોય છે અને ઘણી વખત ઘાસ મારવા માટે પણ ખેડૂતો દવાઓ વાપરતા હોય છે. એટલે જ્યારે કીટનાશક દવાની વાત છે અથવા તો ફૂગનાશક કે રોગનાશક માટે તમે દવા છાંટવાના હોય તો એની આડઅસર તમે મગફળી પર છાંટો તો તુવેર ઉપર નથી થતી. પણ જો તમે ઘાસ માટેની દવાઓ રસાયણો વાપરવાના હોય તો એમાં ખૂબ જ સાવધાની અને કાળજી લેવી જરૂરી છે, નહીં તો એ એકબીજા પર અસર કરે. પણ કીટનાશકની વાત હોય તો એ તમે મગફળીમાં છાંટતા હોય તો એ આપણી જે તુવેર છે એની તુવેર પર આડઅસર થશે નહીં. જે અત્યારે દિયોદરથી રાજુસિંહ વાઘેલા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા, નમસ્કાર સાહેબ. હાજી નમસ્કાર. હા, અમારે મગફળીનો પ્રશ્ન છે. મગફળીની અંદર જીવાત બહુ છે, જાણી. વાઘેલાભાઈ, આપ જે વર્ણન કરો છો એ પ્રમાણે ઝીણી જીવાત હોય તો એ કદાચ મોલોમસી હોઈ શકે, અથવા તો લીલા તડતડિયા હોઈ શકે, અથવા તો સફેદ માખી હોઈ શકે. એ ચૂસ્યા પ્રકારની જીવાત હશે. અને જો આપે ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે જો કોઈ દવાનો છંટકાવ ન કર્યો હોય તો આપ બજારની અંદરથી ઇમિડાક્લોપ્રિડ નામની દવા મળે છે અથવા તો થાયોમિથોક્ઝામ નામની દવા મળે છે. એ દવા લાવી અને આપણે 10 લીટર પાણીની અંદર લગભગ 3 થી 4 મિલી પ્રમાણે ઉપયોગ કરશો તો જે કંઈ નાની મસી છે અથવા તો નાની નાની જે જીવાતો છે, ચૂસ્યા પ્રકારની જીવાતો છે, એનું સારું એવું નિયંત્રણ આપ કરી શકશો. અત્યારે એક મહિલા ખેડૂત વિશ્વાબેન વિસાવદરથી આપણી સાથે ફોન પર જોડાયા છે. હેલો. હેલો. હાજી વિશ્વાબેન, નમસ્કાર. જ્યોત્સનાબેન છે. હા જ્યોત્સનાબેન, નમસ્કાર. હા, નમસ્કાર. નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. આંબામાં રોજ ખાઈ જાય ને ડાળી, પછી આગળ વધતો નથી. બરાબર છે. આંબાનું એમને પ્રશ્ન છે, વિકાસ થતો નથી, રોજડા ખાઈ જાય છે. જ્યોત્સનાબેન, આંબાના જે નવા પાન આવે એના વિકાસ માટે જો આપણે સમયાંતરે એનું પોષણ
એ ચાહે ઓર્ગેનિક આપણું જે કુદરતી ખાતર છે અથવા તો અળસિયાનું ખાતર છે, તદુપરાંત એને જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પૈકી જે કંઈ પોષક તત્વો મળી રહે એ પોષક તત્વો યોગ્ય પ્રમાણની અંદર જો આપણે પાકની અંદર આપીશું તો ઓટોમેટિક એ છોડ જે છે છોડનો સારો એવો વિકાસ થશે. અન્યથા આપ આપના નજીકના જે કંઈ કૃષિનું કેન્દ્ર હોય ત્યાં અમારા જે બાગાયત શાસ્ત્રી બેઠા હોય એનો આપ સંપર્ક કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન એ વિશે આપ મેળવી શકો છો. જી પરમાર સાહેબ, આપણે બાજરીના પાકની વાત કરીએ તો બાજરીના પાકની અંદર તલછારા રોગ જોવા મળતો હોય છે, તો એને ખેડૂત મિત્રોએ નિયંત્રણમાં લેવું હોય તો કયા પ્રકારનું વ્યવસ્થાપન હોવું જોઈએ? બાજરીમાં આપણે વાત કરીએ તળછારાની તો બે અવસ્થાએ જોવા મળતો હોય છે. એક તો વેજીટેટિવ અવસ્થાએ એટલે શરૂઆતની અવસ્થાએ અને જ્યારે તણખલું નીકળતું હોય ત્યારે. શરૂઆતની અવસ્થામાં જ્યારે તળછારો જોવા મળતો હોય તો જે છોડ છે એ નાનો રહી જતો એટલે ઠીંગણો રહેતો હોય છે, છોડનો વિકાસ અટકી જતો હોય છે, પાંદડા પીળા થઈ જતા હોય છે. પણ જ્યારે તણખલું નીકળે એટલે કે કણસલું નીકળે અથવા બાજરી જે નીકળે ડોડા થાય બાજરાના ત્યારે વધુ નુકસાન આપણને જોવા મળતું હોય છે. કેમ કે આ રોગ છે, રોગના કારણે દાણા બેસતા નથી, દાણાની જગ્યાએ વાડ જેવા જે સ્ટ્રક્ચર નીકળતું હોય છે એના કારણે ખેડૂતોને પુષ્કળ નુકસાન જતું હોય છે. એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જો રોગ જોવા મળે તો તરત જ આપણે મેટાલેક્ઝિડ MZ 72% છે જે 10 લીટર પાણીમાં 27 ગ્રામ મુજબ છંટકાવ કરવાનો છે. ત્યારે જ્યારે બાજરી બેસવાનું હોય એ ટાઈમે પણ આ જ મુજબ મેટાલેક્ઝિડ જે છે એની માવજત આપીશું આપણે તો એ રોગ જે તળછારો રોગ છે ખેડૂતો એને અમુક ટાઈમે એમની જે દેશી ભાષામાં બાવો પણ કહેતા હોય છે, કુતુલ પણ કહેતા હોય છે. એટલે બાવાના રોગ માટે આપણે આ નિયંત્રણ કરીએ તો એ બાવો આપણે અટકાવી શકીએ છીએ અથવા તળછારો જે. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપનના વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. અત્યારે સાણસથી ધનજીભાઈ દરબાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હાલો ધનજીભાઈ, નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર બેન. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા, આપણે કપાસમાં કાળા કેરો થઈ ગયા છે. બરાબર, કપાસમાં કાળા ઝીંડવા કાળા પડી ગયા છે. એના માટે કઈ દવા છોડવી પડે? એટલે ધનજીભાઈ ઝીંડવા કાળા પડી ગયા છે ને? હલો ધનજીભાઈ. હા, ઝીંડવા કાળા થઈ ગયા. જી જી જી. હા, એના માટે કઈ દવા છોડવી પડે? હા, હું તમને આપને જવાબ આપું છું એનો. ખાસ કરીને જે વરસાદવાળું વાતાવરણ છે એના કારણે આ એક પરિસ્થિતિ ઉદ્ભવી છે. એટલે એમાં સેપ્રોફાઇટિક ફૂગ પણ હોઈ શકે છે. પણ તેમ છતાંય જો આ ઉપદ્રવ વધારે જોવા મળતો હોય અથવા વધવાની શક્યતા હોય તો ખાસ કરીને આપણી પાસે ફૂગનાશક છે. એમાં કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની જે ફૂગનાશક છે એ આપણે 40 ગ્રામ 10 લીટર પાણીમાં અથવા મેન્કોજેબ નામની જે ફૂગનાશક છે એ 10 લીટર પાણીમાં 27 ગ્રામ મુજબ ઓગાળીને છંટકાવ કરીશું. જે કાળા થઈ ગયા તો રહેશે પણ એનો જે આગળ ઉપદ્રવ વધશે નહીં. એટલે આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક આપ છંટકાવ કરી શકો છો. જી, અત્યારે શિહોર ભાવનગરથી ભરતભાઈ આપણને ફોન કર્યો છે. હેલો ભરતભાઈ, નમસ્કાર. હેલો. હા ભરતભાઈ, નમસ્કાર. હા નમસ્કાર બેન. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, અમારે લીંબુનો બગીચો છે, એમાં જે નવી કોળ નીકળે એ એકદમ આમ કુકડાઈ જાય છે. બરાબર છે, લીંબુના બગીચામાં નવી કૂપળ. ભરતભાઈ, લીંબુની અંદર જે નવી કૂપળો છે એ કોકડાઈ જતી હોય તો એની અંદર તમે કદાચ બારીકાઈથી નિરીક્ષણ કરશો તો નાના નાના પીળા પીળા અથવા તો સફેદ સફેદ રંગના જે સાયલા નામની જે ચૂસ્યા પ્રકારની જીવાત છે એ હોઈ શકે. અને એનો જો વધુ ઉપદ્રવ હોય, જો ઓછો એકલ દોકલ જગ્યાએ તમને ઉપદ્રવ જોવા મળે તો આપ લીમડાયુક્ત જે દવાઓ છે એનો વપરાશ કરી શકો છો. પરંતુ જો આ કોકડવાટ અથવા તો આ જીવાતની સંખ્યા વધુ પ્રમાણમાં તમને જોવા મળતી હોય વાડીની અંદર તો આપ કોઈપણ એક શોષક પ્રકારની કીટનાશક દવા, દાખલા તરીકે ઇમિડાક્લોપ્રિડ છે અથવા તો થાયોમિથોક્ઝામ છે અથવા તો ફિપ્રોનિલ છે, આ પૈકી કોઈપણ એક દવા
બજારમાંથી લાવી અને આપ છંટકાવ કરી શકો તો આ જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એ કાબૂમાં આવી જશે. એટલે ઓટોમેટિક જે કંઈ નવા પાન આવશે નવા પાન બિલકુલ ખુલ્લા હશે અને તંદુરસ્ત હશે. બરાબર છે. સિસોદિયા સાહેબ, તાજેતરની વાત કરીએ તો આપણા રાજ્યની અંદર કઈ કઈ નવી જીવાતો છે એનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે? ચોક્કસ બેન, આપણે થોડા પાછલા 4-5 વર્ષની વાત કરીએ તો આપણા રાજ્યની અંદર સૌથી પહેલાં તો 2018ના વર્ષની અંદર એક ફોલ આર્મીવર્મ એટલે કે પૂંછડે 4 ટપકાવાળી લશ્કર ઈયળ એ મકાઈના પાકની અંદર એક નવી વિદેશી જીવાત તરીકે અને આ જે મુખ્ય જીવાત તરીકે મકાઈની અંદર ઉભરી આવી છે. ત્યારબાદ આપણે વર્ષ 2022 પછીની વાત કરીએ તો મરચી, શાકભાજીનો પાક જે મરચી છે અગત્યનો પાક છે અને મરચીની અંદર એના ફૂલની અંદર કાળી થ્રિપ્સ જે છે એ એક ચૂસ્યા પ્રકારની જીવાત એક વિદેશી જીવાત તરીકે પ્રવેશી ચૂકી છે અને લગભગ મરચીના પાક જ્યાં જ્યાં ઉગાડવામાં છે બધી જગ્યાએ આ કાળી થ્રિપ્સ જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્ર બાજુની અંદર જે નાળિયેરીનો પાક થાય છે તે નાળિયેરીના પાકની અંદર રૂગોસ સ્પાયરેલિંગ વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી છે એ એક વિદેશી જીવાત એ નવી જીવાત છે જે નાળિયેરીના પાકની અંદર આપણા રાજ્યની અંદર નોંધાયેલી છે. એટલે આ 3 જીવાતો મુખ્ય વિદેશી જીવાતો અત્યારે જોવા મળી રહી છે. ત્યારે જામ ખંભાળિયાથી દાદુભાઈ આહિર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો, નમસ્કાર. નમસ્કાર. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. દાદુભાઈ, અમે આપને સાંભળી રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. જામફળીના છોડ છે. સેના? જામફળીના છોડ છે આપણે. બરાબર. તો એ છોડમાં ફળ નથી આવતા. હા 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 ફળ નથી આવતા. કેટલા સમયથી તમે આ છોડ છે? હા હા. કેટલો સમય થયો છે? ટાઈમ થઈ ગયો છે 5-6 વર્ષ. 2 છોડમાં આવે, 2-3-4 છોડમાં આવતા જ નથી ફળ. અચ્છા, બિલકુલ આવતા જ નથી કે એકવાર આવે ને પછી નથી આવતા? હા હા. દાદુભાઈ, તમે છે ને ફોન પર જ વાત કરો, ટીવીનો અવાજ બંધ કરી દો તો અમે આપના પ્રશ્નને ઝડપથી સમજી શકીએ. હા, તમે ફોન પર વાત કરો, ટીવીનો અવાજ બંધ કરી દો. હા હા બોલો. હા, ટીવીનો અવાજ બંધ છે. હા, તો હવે આપનો ફરી વખત પ્રશ્ન પૂછો કે જામફળીમાં ફળ છે એ નથી આવતા તો બધી જ જામફળીમાં નથી આવતા ને જેમાં નથી આવતા એમાં ક્યારેય નથી આવ્યા? હા, એમને 1-2 જ આવે છે, બાકીમાં નથી આવતા એવું કહી રહ્યા છે. ચલો દાદુભાઈ, આપની જામફળીમાં ફળ નથી બેસતા એના ઘણા બધા કારણો હોઈ શકે. એટલે ઉત્તમ એ છે કે આપના નજીકની અંદર આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મહુવા યા તો જે કોઈ નજીકનું કેન્દ્ર હોય અને ત્યાં આગળ અમારા બાગાયત શાસ્ત્રી ઉપલબ્ધ હોય તો એમની મુલાકાત લઈ અને યોગ્ય માર્ગદર્શન મેળવશો તો ચોક્કસ આપની જામફળીની અંદર ચાહે એ પોષણની વાત હોય યા તો બીજું અન્ય કોઈ કારણ હોય, આપની જે કંઈ પાણી કદાચ આપતા હોય અથવા તો જમીનની અંદર કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો એ અંગેનું યોગ્ય માર્ગદર્શન મેળવી અને જો આપ માવજત આપશો તો ચોક્કસ આપની જે જામફળી છે એ જામફળી ફળશે અને સારા ફળ અને ઉત્પાદન આપ મેળવી શકશો. જી સર, ખૂબ જ સરસ વાત કરી. અમારા માનવંતા દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપ અમને ફોન પર પ્રશ્ન પૂછો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ અને સારામાં સારું નિરાકરણ આપી શકીએ. અત્યારે સૂત્રાપાડાથી હીરાભાઈ આહિરે આપણને ફોન કર્યો છે. હેલો. હા બેન. હા જી હીરાભાઈ, નમસ્કાર. અમારે નાળિયેરીમાં ડાઘ થઈ જાય છે. જે આપણે નાળનું ફળ થાય ને એમાં ડાઘ થઈએ તો નાળનો વિકાસ નથી થતો, તો એના માટે કોઈ દવા? હા, ડાઘ થઈ જાય છે ને એના કારણે વિકાસ થતો નથી. એમને આપને પૂછવું હોય તો ફોન લાઈન પર ચાલુ છે હજી. એટલે આ પરિસ્થિતિ આ વર્ષે જ ઉદ્ભવી છે કે દર વર્ષે છે? હીરાભાઈ, આ પરિસ્થિતિ આ વર્ષે જ ઉદ્ભવી છે કે દર વર્ષે આ પ્રશ્ન આવે છે? આ 2 વર્ષથી આવ્યો છે. સફેદ માખી પહેલા આવી હતી, હમણાં તમારો કાર્યક્રમ જોયો એમાં તો અમને કંટ્રોલ કરી લીધો. હા, એમાં તો દવા હતી દઈએ પણ આ વખતે ડાઘ વધારે થાય છે. એટલે ફળ ઉપર ડાઘ છે? હેલો. ફળ ઉપર ડાઘ આવે છે હીરાભાઈ? ફળ ઉપર ડાઘ આવે છે. હા જી જી, બરાબર. તો એવું કંઈક ડાઘ જેવું જોવા મળતું હોય આપણને અને જો ક્યાંક ઉપદ્રવ ઓછો હોય તો આ કાર્બન ડેઝિમ નામની જે ફૂગનાશક છે, જો ઝાડ મોટા ના હોય ને છંટકાવ કરી શકાય એમ તો કાર્બન ડેઝિમના જે ફૂગનાશક છે 1 ગ્રામ 1 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરશો
અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ, કેમ કે વરસાદ સતત છે એનું પણ કારણ હોઈ શકે એક, એના કારણે પણ ફૂગનો ઉપદ્રવ આવી શકે. તો આ બંનેમાંથી ગમે તે એક ફૂગનાશકનો છંટકાવ કરી અને જે કાળા ડાઘા પડે છે આપણા ફળ ઉપર નાળિયેરીના, એ આપણે અટકાવી શકીશું. જી દર્શક મિત્રો, આપ છે રહ્યા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરીએ છીએ વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન વિષય પર. અને આ વિષય પર ડૉક્ટર ડીબી સિસોદિયા સાહેબ અને ડૉક્ટર આરજી પરમાર સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારી અને અત્યારે ધારીથી મગનભાઈ આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. હલો. હવે આપણે આંબામાં અત્યારે ફૂગ છે તળિયામાં અને જુદી જુદી જગ્યાએ, તો ફૂગ માટે શું કરવું આંબાની અંદર? એટલે મગનભાઈ આપણે થળિયામાં ફૂગ છે. હા હા, કેસર આંબાની કલમું છે મોટી. જી 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 જી. 5-6 એમાં ખાસ કરીને જે છે થળની આજુબાજુ આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે, એટલે કે દરેડવાનું છે દવાનું દ્રાવણ બનાવીને. એમાં આપણી પાસે 2-3 ફૂગનાશક જે છે હું આપને કહી રહ્યો છું. એક તો છે કાર્બનડેઝિમ નામની જે ફૂગનાશક છે એ આપણે 1 ગ્રામ 1 લીટર પાણી મુજબ છે, અથવા બંને દવાનું મિશ્રણ આવે છે મેન્કોઝેબ અને કાર્બનડેઝિમ, એ આપણે લેવાની છે 27 ગ્રામ 10 લીટર પાણી. અથવા ત્રીજા પ્રકારની જે ફૂગનાશક છે ખાસ કરીને કોપર ઓક્ઝીક્લોરાઇડ, જે બજારમાં આપણને બ્લાઇટોસ કહેવા નામે મળતી હોય છે. આ જે કોપર ઓક્ઝીક્લોરાઇડ વાત કરું તો આપણે 10 લીટર પાણીમાં 40 ગ્રામ મુજબ ઓગાળી અને આપણા ઝાડની જે જેટલી ઉંમર હોય કે તે બહુ મોટો આંબો હોય તો એ પ્રમાણેનું દાવા આપે લગભગ 500 મિલીથી 1 લીટર સુધીનું પાણી જે થળિયામાં જાય એ રીતનું આપણે એને દરેડવાનું છે. તો આ જે ફૂગ છે એનો સાથે સાથે જો થળિયાના ઉપરના ભાગમાં પણ હોય તો આપણે થડ ઉપર પણ છંટકાવ કરીશું તો શરૂઆતથી જ આ જે ફૂગ છે આમાંની અંદર એ આપણે અટકાવી શકીશું. જી અત્યારે બુટાવદરથી નથુભાઈ આહિરે આપણને ફોન કર્યો છે. જી નથુભાઈ. આ ત્રણને મારે બેન નમસ્કાર. જી નમસ્કાર. હવે મારો પ્રશ્ન એ છે પપૈયા માટે. હા જી. જેવા અથવા નથુભાઈ આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. ફરી વખત પ્રશ્ન પૂછવા વિનંતી છે. હા સરસ આગળ કરું છું. બરાબર પ્રશ્ન. હા, પપૈયાના પાન લાંબા દોરી જેવા અથવા કુકડાઈ જાય તે કયો રોગ અને તેને કેવી રીતે કાબુમાં લેવો? જી જી જી. પપૈયાની વાત કરીએ તો પપૈયામાં વિષાણુજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, જે આપણે વર્ણન કર્યું કે પાન કોકડાઈ જાય છે, લાંબા ટૂંકા થઈ જાય છે. તો એક પ્રકારનો જે કહીએ આપણે વિષાણુજન્ય રોગ છે, વાયરસનો રોગ છે, એટલે કે બરાબર છે. એના આપણે શું કહેવાય છે ને, ધાબાનો રોગ પણ કહેવામાં આવતો હોય છે, રિંગ સ્પોટ વાયરસ, બરાબર છે. આ રોગનો ફેલાવો ચૂસ્યા પ્રકારની જીવાથી થતો હોય છે, ખાસ કરીને આપણે સફેદ માખીથી, બરાબર છે. બજારમાં આપણી પાસે કોઈ એવી નથી, ફૂગનાશક મળી જશે તમને, જીવાણુનાશક મળશે, પણ વાયરસને મારવા માટેની કોઈ દવા નથી. એટલે એનો ફેલાવો જે કરે છે ચૂસ્યા પ્રકારની જીવાત, એને આપણે કાબૂમાં કરી અને આ રોગનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. શરૂઆતમાં જો આપણને એકલ દોકલ છોડ ક્યાંય જોવા મળતા હોય આવા, તો એ છોડને આપણે મૂળિયામાંથી ઉખાડી અને બાળી દેવાના છે, જેથી કરીને ચૂસ્યા પ્રકારની જીવાત જે છે ત્યાં એનો જે ચેપ બીજી જગ્યાએ ન લગાડી શકે. આવા છોડ ઉખાડ્યા બાદ આપણે તરત જ કાં તો આપણે લીમડાયુક્ત કોઈ પણ કીટનાશકનો ઉપયોગ કરી શકીએ છીએ, જેવી રીતે લીમડાનું તેલ છે અથવા લીંબોળીના પાનનો રસ છે. કેમ કે અત્યારે જે ચાલી રહ્યું છે કે ઓર્ગેનિક ખેતી, તો આપણે એવી પણ જઈ શકીએ છીએ. સાથે સાથે અમુક પ્રકારના કીટનાશક પણ આપણે છે, જેમ કે ઇમિડાક્લોપિડ છે, મારી બાજુમાં જ સુધા સાહેબ બેઠા છે, કીટનાશક વિશે તમને આપણે વધારે માહિતી આપી શકીએ. પણ વિષાણુજન્ય રોગો માટે ખાસ કરીને આપણે ચૂસ્યા પ્રકારની જે જીવાત છે એનું નિયંત્રણ કરીને આપણે રોગનો ફેલાવો અટકાવીને આપણે રોગને કાબૂમાં લઈ શકીએ છીએ. જી અત્યારે અબ્બાસભાઈ આપણને ફોન કરેલો છે. અબ્બાસભાઈ નમસ્કાર. હેલો. હેલો. હા કરો ચાલુ. હા અબ્બાસભાઈ. હેલો. હા જી નમસ્કાર. હા બેન, અમારે છે ને ચૂડા બાજુ મરચીનું વાવેતર વધારે. હા. એમાં વાયરસ બહુ આવી જાય છે. બરાબર. અને પાંદડા કોકર વળી જાય હાવ આમ. મરચીના કપા વધી ના શકે. બરાબર. જી જી અબ્બાસભાઈ, હમણાં જ બહુ અતિશય ટ્રબલ છે અમારે ચૂડામાં. બધો
મરચીનો પાક આવે ત્યાં ફેલ થઈ ગયો. જી 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 મરચીનો પાક છે વાયરસના રોગ માટે ખૂબ જ સેન્સિટિવ કહેવાય છે, કેમ કે મોટાભાગની મરચીમાં આ રોગ જોવા મળતો હોય છે. એટલે એ પાનનો કોકડવાનો રોગ છે અને ચૂસ્યા પ્રકારની જે મેં આગળ જ વાત કરી એક આપણા દર્શક મિત્રને, ચૂસ્યા પ્રકારની જે સફેદ માખી છે એનાથી આ રોગનો ફેલાવો થતા હોય છે. એટલે અબ્બાસભાઈ, જ્યારે ફરી આપણે આ વાવેતર કરતા હોઈએ અથવા રોપણી કરતાં પહેલાં જો આપણા ખેતરની આજુબાજુ જુવાર છે કે બાજરાનું વાવેતર કરીને પછી એટલે 20-25 દિવસ પહેલાં એવા પાકનું વાવેતર કરી એટલે આપણે બોર્ડર બનાવવાની છે, જેથી કરીને ચૂસ્યા પ્રકારની જીવાત આપણા મુખ્ય પાકમાં ન જાય. બીજું એ છે કે અત્યારે જો વધારે ઉપદ્રવ ન હોય, ક્યાંક ક્યાંક આપણને છોડ આવા જોવા મળતા હોય, મેં આગળ વાત કરી પ્રમાણે, તો એવા છોડો આપણે ઉખાડીને ફેંકી દેવાના છે અને તરત જ આપણે શોષક પ્રકારની કીટનાશકનો છંટકાવ કરવાનો છે. જ્યારે ઊભા પાકમાં આ કંઈક છે તો એક પીળા ચીકણા પણ આપણે જે છે પિંજર કહીએ છીએ, પીળા ચીકણા પિંજર, એ પણ જો આપણે આપણા ખેતરમાં અમુક જગ્યાએ લગાવીશું, જેથી કરીને, કેમ કે સફેદ માખી છે પીળા કલરથી આકર્ષાતી હોય છે, એટલે પીળા ચીકણા પિંજર આપણે લગાવીશું તો એની મેળે જ આવી જીવાતોનું આપણે નિયંત્રણ કરીશું. સાથે સાથે આપણે એક મોનિટરિંગ એક સર્વે પણ થઈ શકશે કે ભાઈ ચૂસ્યા પ્રકારની જીવાત અહીં ચોંટી છે તો ક્યાંક જીવાત છે તો આપણે લીમડાયુક્ત કોઈ પણ કીટનાશક અથવા રાસાયણિક કીટનાશકનો છંટકાવ થકી સફેદ માખીનું નિયંત્રણ કરી અને આપણે બીજી રીતે આપણા રોગનું વ્યવસ્થાપન કરી શકીશું. જી, અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો દિનેશભાઈ, નમસ્કાર. હેલો, નમસ્કાર કૃપાબેન. મારો પ્રશ્ન એવો છે કે અત્યારે મગફળીમાં ઈયળો પડી છે અને મગફળીમાં જે પાણી ભરાવાના લીધે મૂળનો રોગ, જે મૂળનો કોવાળો આવ્યો છે, એના માટે શું ઉપયોગ કરી શકાય? એમાં કઈ દવા છાંટવી કે ડ્રેન્ચિંગ કરવી જેથી મગફળી બચી શકે? અને જે લીંબોડી છે એમાં પણ લીંબોડીમાં પણ ઈયળો પડી છે, તો એના માટે પણ કઈ દવા? નમસ્કાર. જી નમસ્કાર. દિનેશભાઈ, આપના બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે આપની મગફળીની અંદર ઈયળોનો ઉપદ્રવ છે, સાથે સાથે જે પાણી ભરાવાથી મૂળની અંદર કોવારાનો રોગ છે. તો પહેલો પ્રશ્નનો જવાબ હું આપીશ અને પછી છે રોગની બાબતે મારા સાથી ડૉક્ટર પરમાર સાહેબ એનો જવાબ આપશે. તો મગફળીની અંદર લગભગ તમે વર્ણન કરો છો એ પ્રમાણે સ્પોડોપ્ટેરા એટલે કે આપણે પ્રોડેનિયા અથવા તો લશ્કરી ઈયળનો ઉપદ્રવ હોઈ શકે. અને જો લશ્કરી ઈયળનો ઉપદ્રવ મગફળીની અંદર હોય તો આપણે અગાઉ મેં કીધું હતું એ પ્રમાણે એમામેક્ટિન બેન્ઝોએટ દવા જે છે 10 લીટરમાં 5 ગ્રામ અથવા તો ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ નામની જે દવા છે એ પણ ઈયળો માટે બહુ જ અસરકારક છે. એ 10 લીટરમાં 4 મિલી પ્રમાણે આપ બંનેમાંથી કોઈ પણ એક દવા નો છંટકાવ સારી રીતે આપણા પાકની અંદર કરશો અથવા તો તમારી લીંબુડીની અંદર પણ જે ઈયળો છે એની ઉપર કરશો તો બંને પાકની અંદર જે ઈયળોનો ઉપદ્રવ છે એ ઉપદ્રવ સારી રીતે કાબૂમાં લઈ શકશો. પરંતુ જો ઉપદ્રવ બહુ ઓછો હોય તો સીધા આપણે રાસાયણિક દવા પર ન જતા આપણે જે વનસ્પતિજન્ય કીટનાશક એટલે કે લીમડાયુક્ત દવા બજારની અંદર જે એઝાડિરેક્ટિન બેઝ ફોર્મ્યુલેશન મળે છે એ પણ આપ 10 લીટર પાણીની અંદર 30 થી 40 ml લઈ અને છંટકાવ કરશો તો ક્યાંક એકલ દોકલ ઈયળો છે તો આપણે શરૂઆતની અવસ્થામાં એનું સારું એવું નિયંત્રણ કરી શકીશું. હવે પરમાર સાહેબને વિનંતી કરું કે એ આપને રોગ વિશે માહિતી આપશે. ચોક્કસ ડૉક્ટર સાહેબ. મગફળીની વાત કરીએ તો જે વરસાદ ભરાયો તો અમારે ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા, ફોટા પણ આવતા હતા વોટ્સએપ પર. વરસાદ ભરવાના કારણે એક તો ઉપદ્રવ જે માંડવી બેસે છે, માંડવી કાળી પડી ગયેલી છે, એટલે એવો પ્રશ્ન છે કે પછી થડ કોવાય છે. આમાં બે પ્રશ્નો હોઈ શકે છે. જો માંડવી કોવાતી હોય તો મોટાભાગે કેમ કે જમીનની અંદર અળસિયા પણ હશે, જેના કારણે થોડું ઘણું નુકસાન, અથવા જે વાયર વોર્મ છે એક નવી જીવાત છે, ખાસ અળસી કહીએ આપણે, એનો ઉપદ્રવ હોય તો પણ જોવા મળતા હોય છે. અને જો થડનો સડો હોય તો ખાસ કરીને આપણે રાસાયણિક પર ન જવું હોય ને જૈવિક કરવું હોય તો ટ્રાયકોડર્મા નામનો જે ફૂગનાશકનો પાવડર છે એ 10 લીટર પાણીમાં 50 ગ્રામ ઓગાળી અને થડમાં ડ્રેન્ચિંગ કરવાનું છે. રાસાયણિક પર જવું હોય આપણી પાસે તો કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની જે ફૂગનાશક છે એ 10 લીટર પાણીમાં 40 ગ્રામ, અથવા ટેબુકોનાઝોલ નામની જે ફૂગનાશક છે એ 10 લીટર પાણીમાં 15 મિલી મુજબ દ્રાવણ બનાવી અને થડની આજુબાજુ આપણે જો દરેડશું તો આ જે થડનો સડો છે આપણે અટકાવી શકતા હોઈએ છીએ. જે અત્યારે પ્રાંતિજથી ગોરધનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગોરધનભાઈ, નમસ્કાર. ગોરધનભાઈ, નમસ્કાર. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હેલો હેલો આપનો પ્રશ્ન જણાવો. હા, હું એમ કે આપણે મગફળી વાવેલી છે ક્રાંતિ. હા હા, મગફળીનું વાવેતર કર્યું છે
બરાબર. હા, તે એમાં અંદર વ્હાઈટ ફૂગ આવી ગઈ. બરાબર છે. વ્હાઈટ ફૂગ આવી ગઈ છે, એના નિયંત્રણ માટે શું કરવું? આ એક પ્રકારનું એ મેં જે આગળ વાત કરી દક્ષાત્મક આપણાને તો એ થડનો સડો જ છે. તમારી જમીન અને થડની અલગ સફેદ પ્રકારની ફૂગ બાજી જશે. તો એના માટે મેં આગળ વાત કરી પ્રમાણે કોપર ઓક્ઝીક્લોરાઇડ છે 10 લીટર પાણીમાં 40 ગ્રામ છે, અથવા ટેબુકોનાઝોલ છે, અથવા અત્યારે બજારમાં 2 તૈયાર મિશ્રણ દવાઓના મળે છે, ખાસ કરીને એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ. એ 10 લીટર પાણીમાં 10 મિલી મુજબ ઓગાળી અને થડની આજુબાજુ આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે, જેથી કરીને જે સફેદ ફૂગનો રોગ છે થડની આજુબાજુ એ આપણે અટકાવી શકીશું. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની માહિતી યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન આ વિષય પર આજે આપણે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. અત્યારે પાટણથી ગોરધનભાઈ આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. હેલો. નમસ્કાર મેડમ. જી નમસ્કાર ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે કે મારે કપાસનું વાવેતર કરેલું છે અને કપાસના છોડ પીળા થઈ અને એના પત્તા છે ને પડી જાય. બરાબર છે. પાન છે પીળા થઈને પડી જાય છે. જી ગોરધનભાઈ, કપાસ આપનો ઊભો સુકાઈ જાય છે? ગોરધનભાઈ આપ ફોન લાઈન પર જોડાયેલા છો? હા, ફોન લાઈન પર જોડાયેલો છે. હા, તો સાહેબ પૂછી રહ્યા છે, એમને જવાબ આપશો? સર ફરીથી વાર પૂછો. જી એટલે પાન ખરી પડીને આખો છોડ સુકાઈ જાય છે. જી આમાં એક વસ્તુ છે કે સતત વરસાદ પડે એટલે જમીનનું બંધારણ કડક થઈ જતું હોય, એટલે છોડને પૂરતા પોષક તત્વો ના મળે અથવા ઓક્સિજન પણ ન મળે તેવા ટાઈમે એક મૂળખાઈનો રોગ લાગુ પડતો હોય છે. તો પહેલાં તો જો વરસાદ રોકાઈ ગયો હોય તો એક આંતરખેડ અથવા વચ્ચે ખેડ કરી દેજો. સાથે જ્યાં આવા તમને જે છોડ લાગતા હોય કે પાન ખરી પડે છે અને સુકાઈ જાય છે, એવા છોડની આજુબાજુ ખાસ કરીને કાર્બનડાઝિમ છે, એ ફૂગનાશક છે, એ 1 ગ્રામ 1 લીટર પાણી એટલે કે 10 લીટર પાણી હોય તો 10 ગ્રામ મુજબ. એની સાથે આજુબાજુના કંઈ 2-4 જે છોડ તંદુરસ્ત હોય એને પણ આપણે ડ્રેન્ચિંગ કરવાનું રહેશે, અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એનું પણ આપ ડ્રેન્ચિંગ કરી શકો છો 10 લીટરમાં 40 ગ્રામ મુજબ. જી અત્યારે અમરેલીથી ડાયાભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્તે મેડમ. જી નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે. હા, મારો પ્રશ્ન એવો છે, મેં એરડાનું વાવેતર કર્યું છે, એમાં લીંબુ આવી ગઈ છે અને લીંબુમાં લીલી ઈયળ જેવું અને ગળ ખાઈ જાય છે. હા, તો એને માટે શું કરવું? અને બીજા નંબરમાં ઘોડિયા ઈયળ આવતી હતી, અત્યારે તો બંધ થઈ ગઈ છે, પણ લીલી ઈયળ હજી પાંદડામાં પણ છે ક્યાંક. ડાયાભાઈ, ચોક્કસ તમે જે વાત કરી એ પ્રમાણે દિવેલાની અંદર 2 થી 3 ઈયળો ખાસ અગત્યની હોય છે. એમાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે લીલી ઈયળ છે કે જેને આપણે લશ્કરી ઈયળ અથવા તો પ્રોડેનિયા કહીએ છીએ. તદુપરાંત જે ઘોડિયા ઈયળ, એ ઘોડિયા ઈયળ પણ અગત્યની હોય, જે હાલ તમે કીધું એ પ્રમાણે જોવા મળતી નથી. અને ત્રીજી ને ખાસ અગત્યની જીવાત છે જે ઘાટાકોરી ખાય, એટલે જે માળ આવી છે એ માળની અંદર ગુચ્છો બનાવી અને એક ઘાટાની અંદર કોરાણ કરી એને નુકસાન કરીને બીજા ઘાટાની અંદર જતી હોય છે. એ રીતે એક પછી એક એમ આખી લૂમને આર્થિક મતલબ નુકસાન કરે અને ઘણું મોટું આર્થિક નુકસાન ખેડૂતોને ભોગવવું પડતું હોય છે. હવે આપ જે મેં અગાઉ વાત કરેલી એ પ્રમાણે જો એમામેક્ટિન બેન્ઝોઇટ દવા છે એ 10 લીટરમાં 5 ગ્રામ પ્રમાણે, અથવા તો આપણી જે ક્વિનાલફોસ દવા છે એ 10 લીટર પાણીમાં 20 ગ્રામ પ્રમાણે જો ઓગાળી અને લૂમ અને પાન સારી રીતે કવર થાય એ પ્રમાણે જો છંટકાવ કરશો તો લીલી ઈયળ અને જે ઘાટાકોરી ખાનારી ઈયળ છે એનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીશું. જી સર. ડૉક્ટર આરજી પરમાર, સર આપણે ડાંગરના પાકની વાત કરીએ તો આ ડાંગરના પાકની અંદર દૂધિયા દાણા જે અવસ્થા હોય છે એ વખતે પીળી ફૂગનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. જી કૃપાબેન. પણ સર અત્યારે એક દર્શક મિત્ર પ્રવીણભાઈ સાબરકાંઠાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. જી પ્રવીણભાઈ. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. હા, આપનો પ્રશ્ન જણાવો પ્રવીણભાઈ. હા,
મારા હાલ ખેતરમાં મગફળી વાયેલી છે જૂના. બરાબર. હા, પણ હવે આખા ખેતરમાં મગફળી સુકાતી નથી, પણ ખેતરના એક બાજુના ખૂણામાં સુકાય છે. કોઈ એક જ ભાગમાં સુકાઈ જાય છે? એક જ બાજુના ખૂણામાં. બરાબર. એટલે મગફળી પીળી પડીને સુકાય છે કે કઈ રીતનું છે? જરાક થોડુંક વર્ણન કરશો તો. હેલો. હાજી. પીળી પડીને સુકાઈ જાય છે? ના, પીળી નથી પડતી. અચ્છા. એમને જ સુકાય છે, લીલી ને લીલી જ સુકાય છે. ઓકે ઓકે. હવે ઉખાડીને કંઈ જોયું છે કે કદાચ ઉધઈનો ઉપદ્રવ હોય તો પણ ઊભી ઊભી સુકાઈ જતી હોય, ફૂગનો ઉપદ્રવ હોય તો પણ ઊભી ઊભી સુકાઈ જતી હોય છે. એટલે થોડુંક નિરીક્ષણ આપ કરી લેજો. જો ફૂગ જેવું તમને લાગે, કાળી ફૂગ એક આવતી હોય છે એસ્પરેજન્સ નામની, એટલે એમાં આપણે ખાસ મેં ઘણી બધી દવાઓ ઘણા બધા શ્રોતાઓ આગળને કહી છે, તો એમાંથી 2-3 જે ફૂગનાશક છે આપ કરી શકો છો. એનો ડ્રેન્ચિંગ એટલે કે દરેડવાનું છે આપણે, તો જે છોડ સુકાય છે. અને આવતા વર્ષે જ્યારે ફરી મગફળી વાવવા થાય ત્યારે શરૂઆતથી જ પગલાં લેજો જમીનની તૈયારીથી માંડીને કાપણી સુધીના. તો એ તો શું થશે કે જો જમીનજન્ય ફૂગથી થતો રોગ છે એટલે એ છોડ એ જે ભાગ છે ત્યાંથી પાછો ફૂગનો ફેલાવો આગળ થશે ને પછી આખા ખેતરમાં ફૂગ લાગવાની શક્યતાઓ રહી રહી છે. જી, આપણે ડાંગરમાં દુધિયા દાણા અવસ્થાએ પીળી ફૂગના નિયંત્રણ વિશે વાત કરી રહ્યા હતા. જી કૃપાબેન, બહુ અગત્યનો પ્રશ્ન છે ખાસ કરીને ખેડૂતો માટે. કેમ કે ડાંગર જ્યારે દૂધિયો દાણો ભરાવાની ચાલુ થતું હોય ત્યારે દાણાની જગ્યાએ પીળી ફૂગ, જે હળદર જેવો પાવડર હોય એ ટાઈપની ફૂગનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ધીમે ધીમે જેમ પવન આવે એમ આ જે રોગ છે આખા ખેતરમાં ફેલાઈ જતા હોય છે. ખેડૂત મિત્રો, સીધું નુકસાન કંઈ નથી, પણ જ્યારે ડાંગરની કાપણી કરીને ડાંગરમાં બજાર લઈને જતા હોય બજારમાં, ત્યારે એમને જે ભાવ મળવા જોઈએ એના કરતાં 50% ભાવ ઓછા મળતા હોય છે. એટલે ખેડૂત મિત્રો ખાસ જ્યારે બી તમને આવું દુધિયા દાણા અવસ્થાએ પીળી ફૂગનો ઉપદ્રવ જોવા મળે તો તરત જ આપણે ખાસ કરીને મેન્કોજેબ નામની જે ફૂગનાશક છે એ 10 લીટર પાણીમાં 27 ગ્રામ અથવા જે તૈયાર મિશ્રણ જે મળે છે, ખાસ કરીને જે વાત કરું તો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન, એ 2 દવાઓનું મિશ્રણ છે જે તૈયાર મળતું હોય છે. એ 10 લીટર પાણીમાં 10 મિલી મુજબ ઓગાળી અને છંટકાવ આપણે કરીશું તો જેથી કરીને આ રોગ આપણા ખેતરમાં તેમજ આજુબાજુના જે આપણા ખેડૂત ભાઈઓ છે એના ખેતરમાં જતો પણ આપણે અટકાવી શકીશું. જી સિસોદિયા સાહેબ, ડાંગર ખૂબ જ અગત્યનો પાક છે. સાહેબે રોગ વિશે તો વાત કરી, હવે કઈ કઈ જીવાતોનો ઉપદ્રવ થાય છે અને ખાસ કરીને તેને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય? ચોક્કસ કૃપાબેન, ડાંગર એ બહુ અગત્યનો પાક છે અને માણસના રોજિંદા જીવનની અંદર પણ એક ખોરાક માટેનો પણ એક અગત્યનો સ્ત્રોત છે. જી. તો જેમ પરમાર સાહેબે રોગોની વાત કરી એ પ્રમાણે જો કીટકોની વાત કરીએ તો ખાસ કરીને આપણા રાજ્યની અંદર મુખ્ય જીવાતો જે છે એક તો ગાભમારાની ઈયળ છે, તદુપરાંત સફેદ પીઠવાળા અને ભૂરા રંગના જે ચૂસિયા છે એ ચૂસિયાનો ઉપદ્રવ પણ મહત્તમ જોવા મળતો હોય છે. અને ત્યારબાદ લેટર સ્ટેજની અંદર જે પાન વાળનારી ઈયળ છે એ પાન વાળનારી ઈયળનો પણ ઉપદ્રવ ખૂબ જ વધુ પ્રમાણમાં આપણા રાજ્યની અંદર જોવા મળતો હોય છે. બરાબર છે. પરમાર સાહેબ, મકાઈ પણ છે ખૂબ જ અગત્યનો પાક છે અને મકાઈની તો વિવિધ પ્રકારની વાનગીઓ પણ બજારમાં ઉપલબ્ધ હોતી હોય છે. તો મકાઈની અંદર સુકારા નામનો જે રોગ આવતો હોય છે તો ખેડૂતોએ એનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ? જી કૃપાબેન, મકાઈમાં વાત કરીએ આપણે સુકારો, ખાસ કરીને પાછલી વાર જ્યારે ડુંડા બેસી જાય ત્યારે ખાસ કરીને જોવા મળતો હોય છે. બીજજન્ય રોગ છે એક પ્રકારનો. તો ખેડૂત મિત્રો ઊભી જે મકાઈ છે સુકાઈ જતી હોય છે ખાસ કરીને. તો એના માટે કેમ કે જમીનજન્ય ફૂગથી થતો રોગ છે અને પછી બીજથી પણ ફેલાય છે. જ્યારે ડુંડા બેસીને ડુંડું આપણે ફરી જે વાવીએ મકાઈનો ડોડો એના જે દાણા આવે તો ફરી અવસ્થાએ જોવા મળતો હોય છે. તો આવા સમયે ઊભા પાકમાં જો જોવા મળતું હોય તો કોપર ઓક્ઝીક્લોરાઇડ છે ખાસ કરીને એનો આપણે થડમાં આપીને કરી શકીએ છીએ. અને જ્યારે આવા જે મકાઈ ડોડાનો ઉપયોગ જ્યારે આપણે ફરી વાવવા માટે ઉપયોગ કરતા હોય તો ખાસ કરીને આપણે બીજ માવજત આપવાની છે. એમાં કાર્બાન્ડેઝિમ છે અથવા મેન્કોજેબ નામની જે ફૂગનાશક છે 1 કિલોએ 2 થી 3 ગ્રામ મુજબ પટ આપીને વાવેતર કરીશું તો આપણે જે મકાઈમાં સુકારો આપણે અટકાવી શકીએ. જી સર, અત્યારે વડગામથી શ્યામજીભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો શ્યામજીભાઈ, નમસ્કાર. હા નમસ્કાર. જી શ્યામજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા શ્યામજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે સોયાબીન વાવેલું છે. સોયાબીન વાવેલું છે બેન. હા જી. સોયાબીન વાવેલું છે, એમાં પાછળ ઈયળ પડે એના માટે કઈ દવા આપવી? 65 દિવસ થયા છે. હા શ્યામજીભાઈ, જે આપણા સોયાબીન છે સોયાબીનની અંદર ખાસ 2 પ્રકારની ઈયળો જોવા મળે છે.
એક તો આપણી લશ્કરી ઈયળ છે અને બીજી ગાંઠ બનાવતી જે થડની અંદર ગાંઠો કરતી જે ઈયળ છે એ 2 પ્રકારની ઈયળો જોવા મળતી હોય છે. તો જ્યારે આ ઈયળનો ઉપદ્રવ શરૂઆત થાય એ સમયે જો તમે ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ નામની જે દવા છે એ 4 ml 10 લીટર પાણી પ્રમાણે ઓગાળી અને છંટકાવ કરશો તો સારી રીતે નિયંત્રણ આપણે આ ઈયળોનું કરી શકીએ. પરંતુ જો ક્યાંક એકલ દોકલ જ ઈયળ જોવા મળે તો ઓછા ઉપદ્રવના સમયે આપ જે વનસ્પતિજન્ય કીટનાશક છે એઝાડિરેક્ટિન બેઝ અથવા તો લીમડાયુક્ત દવાઓ બજારની અંદર જે ઉપલબ્ધ છે એનો છંટકાવ પણ આપ કરી શકો શરૂઆતની અવસ્થાની અંદર, અને આપ સારું એવું આ જે ઈયળો છે એનું નિયંત્રણ સોયાબીનના પાકની અંદર કરી શકો છો. જી સર, આપ બંને ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો. આપણી પાસે પ્રશ્ન પણ ઘણા બધા આવી રહ્યા છે, પરંતુ કાર્યક્રમના સાર મુજબ આપણે કહીએ તો રોગ જીવાતની વાત કરીએ તો સિસોદિયા સાહેબ, જીવાતના નિયંત્રણ વિશે, વ્યવસ્થાપન વિશે ટૂંકમાં સંદેશ શું આપશો? જીવાતોના નિયંત્રણ વિશે ટૂંકમાં સંદેશ બેન એ જ આપીશ ખેડૂતોને કે જો આપણા ખેતરની અંદર એકલ દોકલ ક્યાંક ચૂસિયા જીવાત જોવા મળે અથવા ઈયળ જોવા મળે અને તુરંત આપણે રાસાયણિક દવાઓનો છંટકાવ ન કરતા શરૂઆતની અવસ્થામાં આપણે જે સંકલિત જીવાત વ્યવસ્થાપનના અન્ય અભિગમો છે એ અન્ય અભિગમોનો ઉપયોગ કરી અને કીટકોનું નિયંત્રણ કરવું જોઈએ. અન્યથા બિનજરૂરી રસાયણો આપણા કૃષિની અંદર ન વાપરતા આપણા કૃષિને અને આપણા જે ખેડૂતોને છે એ ફાયદો થાય એ પ્રમાણે અન્ય જે ઘટકો છે એનો ઉપયોગ કરી અને જીવાત નિયંત્રણ કરવું જોઈએ. જી ડૉક્ટર આરજી પરમાર સર, આપણે રોગ વ્યવસ્થાપન વિશે ટૂંકમાં સંદેશ આપવો હોય તો શું કહેશો? જેમ ડૉક્ટર સિસોદિયા સાહેબ વાત કરી પ્રમાણે રોગ લાવો જ ના હોય તો રોગ પ્રતિકારક જાતો ઘણી બધી છે. જી, અમારી 4 યુનિવર્સિટી છે, 4 યુનિવર્સિટીની જુદી જુદી જાતો ઘણી બધી છે. બરાબર. કઠોળ પાક હોય, મકાઈ છે, મગફળી છે, આવા પાકોની ઘણી જાતો છે. એનો આપણે ઉપયોગ કરી અને જો આપણે ખેતી કરીશું તો ખેતી ખર્ચ ઘટાડી અને સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. એટલે રોગ પ્રતિકારક જગતો આ બાબતે મુખ્ય છે. બરાબર છે. એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બરાબર છે. એટલે રોગ આવે જ નહીં એના માટે ઉત્તમ જાતની પસંદગી કરવી એ ખૂબ જ અગત્યનું પરિબળ છે આ વ્યવસ્થાપન માટે. જી ડૉક્ટર ડીબી સિસોદિયા સાહેબ અને આરજી પરમાર સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, વિવિધ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન આ વિષય પર આજે આપણને ડૉક્ટર ડીબી સિસોદિયા સાહેબ અને ડૉક્ટર આરજી પરમાર સરે ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપ્યું છે. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 20 સપ્ટેમ્બર 2024 સાંજે 5:02 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 20/9/2024 શુક્રવારે સાંજે 5:02 વિષય છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એ શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.